कोई राज रस पियो रे, मन का जन्म तो जाय छे रे। कोई राज रस पियो रे, मन का जन्म तो जाय छे रे। हे राजवाणी नु अमृत झेर संसार नु उतार शेरे। हे राजवाणी नो अमृत रे, झेर संसार नो उतार शेरे। हे कोई राज रस पियो रे, शुद्ध भक्ति ने पामवारे। कोई राज रस पियो रे, शुद्ध भक्ति ने पामवारे। निज अनुभव रस छे, जी राज राजेश्वर रे लावतारे। निज अनुभव रस छे, जे राजे राजेश्वर रे लावतारे। हे कोई राज रस पियो रे, आत्म अनुभव पामवारे। कोई राज रस पियो रे, आत्म अनुभव पामवारे। हे करी श्रवण अवगाहन रे, आशय ग्रहिए अंतर मारे। करि श्रवण अवगाहन रे, आशय ग्रहिए अंतर मारे। हे कोई राज रस पियो रे, अजर अमर पर पामवारे। कोई राज रस पियो रे, अजर अमर पद पामवारे। हे कोई राज रस निजानंद रस, शुद्ध भक्ति रस पियो रे, जे राज राजेश्वर रे लावतारे। राज रस निजानंद रस, शुद्ध भक्ति रस पियो रे, जे राज राजेश्वर रे लावतारे। ओ जे राज राजेश्वर रे लावतारे, जे राज राजेश्वर रे लावतारे। કોઈ રાજરસ પીઓ રે, જે રાજ રાજેશ્વર રેલાવતા રે. અને આ પર્વાધિરાજ પર્યુષણ પર્વના આપણે કહીએ ને લાસ્ટ ઇનિંગ્સ, અને લાસ્ટ ઇનિંગ બહુ ક્રુશિયલ હોય. એની અંદર સીધા છક્કા અને ચોક્કા જ મારવાના હોય, બરાબર છે કે નહીં? તો એવું કંઈક કાર્ય થાય એ માટે આજે આપણે મોક્ષમાળા પાઠ 67 અમૂલ્ય તત્વ વિચાર અર્થાત બહુ પુણ્ય કેરા પુંજથી એ જે પદ છે એ આપણે આજે લેશું. મોક્ષમાળા બધા જાણે જ છે. પરંગ ઉપાધ્યાય ખૂબ જ લઘુ વયે, કેટલી વયે? 16 વર્ષ. અને ક્યારે લખાઈ હતી? વિક્રમ સંવત 1940માં, બરાબર છે. કઈ જગ્યાએ લખાઈ હતી? તો કે મોરબીમાં. કોની વિનંતીથી લખી હતી? તો પોપટભાઈ દફતરીના વિનંતી, અને એમના જ નિવાસ સ્થાનમાં બીજે માળે. આ કેટલા દિવસમાં? 3 દિવસના. અને મોક્ષમાળા કેમ કહેવાય છે? કારણ કે જેમ માળામાં 108 મણકા હોય એમ આની અંદર 108 શિક્ષા પાઠ છે, અને જૈન ધર્મની પ્રવેશિકા રૂપ છે. આમાં જૈન ધર્મની સમજણ ખૂબ જ સરળ ભાષાની અંદર આપવામાં આવી છે, અને અંદર ઘણા પદ ઘણા ગદ્યમય છે અને ઘણા પદ્યમય છે. અને એમાંનું આ એક પદ છે. વિચાર કરીએ કે 16 વર્ષ ને 5 મહિનામાં કેવો વૈરાગ્ય પરંપરાઓને વર્તો હતો.
તો કે વશિષ્ઠજીમાં કહ્યું છે જેવો રામ ભગવાનને વૈરાગ્ય વર્તતો હતો એવો વૈરાગ્ય પરમ કૃપાળુદેવને વર્તતો હતો. આવા વૈરાગ્યમય હૃદયની અંદરથી આની રચના થઈ છે. એટલે આપણે પણ પ્રાર્થના કરીએ કે આની અંદર જે અમૂલ્ય તત્વ વિચાર કરવાનો કીધો છે એ કરી સાચા વૈરાગ્યને પામી અને આપણે આપણું આત્મહિત કરી લઈએ. તો આ હરિગીત છંદમાં લખાયેલો આ કાવ્ય છે. એક બીજી ખાસ વસ્તુ જ્યારે જ્યારે આપણે આ જો ગાઈએ ને ત્યારે એક ઘટના બની હતી. પરમ કૃપાળુદેવ જ્યારે મોક્ષમાળા લખતા હતા ત્યારે આ પાઠ લખતા 67નો પાઠ લખતા બન્યું તો એવું કે સાઈનો ખડિયો ઢોળાઈ ગયો હતો. આપણી સાથે પણ આવું ઘણી વખત બનતું હોય કે ન બનતું હોય કે આપણે કોઈ કામ કરતા હોય, કોઈ કાર્ય કરતા હોય, કલાકોથી મહેનત કરી હોય, ખાસ કરીને કોઈક ઈમેલ ડ્રાફ્ટ કરવાનો હોય, કોઈને મોકલવાનો, એટલે કેટલી વસ્તુ એની અંદર આપણે ફીડ કરેલી હોય, યાદ રાખીને બધું ડ્રાફ્ટ કર્યો હોય, 2-2.5 કલાક કાઢ્યા હોય એની અંદર અને સેવનું બટન દબાવતા ભૂલી ગયા અને એમાં લાઈટ ગઈ કે કાંઈક એવું થયું તો શું થાય? અને પછી આપણો કેવો ઓલો હોય એટીટ્યુડ, શું વિચાર આવે આપણને? બહુ સારું, એવું જો એવો સ્પિરિટ રહેતો હોય તો બહુ જ સારું કે ચલો પાછું કરીએ. પણ પેલો વિચાર શું આવે આપણને? પાછી એ મિસ્ટેક કરી, હા મારી સાથે જ કેમ આવું થાય છે? ઘણી વખત એવો વિચાર આવે. એ આપણા એવા ભાગ્ય છે ને કે જે કામ કરે જેટલી મેં બધું પાણી ફરી જાય, બધું વેસ્ટ જાય, મારા જીવનમાં આમ જ થાય એમ કમ્પ્લેનનો સૂર આવે, ઉત્સાહ તૂટી જાય. અને ઘણી વખત એમ નથી થતું કે હવે જે આ 2 કલાકે આ ઈમેલ તૈયાર કર્યો હતો, દિલ દઈને કર્યો હતો, હવે આ બધું ભૂસાઈ ગયું, પછી કે પતાવને લાંબુ કરવું નથી, જે હોય ફટાફટ કરી 5-10 મિનિટમાં પતાવીને આપી દો એટલે છૂટ્યા. કેવો એટીટ્યુડ? એક તો નેગેટિવ એટીટ્યુડ કે મારી સાથે કેમ આમ થાય છે, અને બીજું કે હવે એ જ કાર્ય જે 2 કલાક કર્યું હતું એ પાછું 2 કલાક કરીએ આપણે. એમ થાય કે હવે આવું પાછું 2 કલાકની મહેનત નથી કરી, પતાવી દો, આ મોકલી દો ઈમેલ એટલે હવે લપ ગઈ, એવો એટીટ્યુડ. અને એની સામે પરમ કૃપાળુદેવ સાથે આવી કોઈ ઘટના બને છે કે એમને કોઈ પાઠ લખેલો હતો, એના ઉપર સાઈડ ઢોળાઈ ગઈ, તો એમના સ્પિરિટ કેવા હતા? ફરી લખ્યું, વધુ સુંદર બનાવીને આપો, પેલા કરતા પણ સારું બનાવીને આપો. એટલે હવે જ્યારે જ્યારે કોઈ વાર આ પદ યાદ આવે કે ન આવે, પણ આપણું કામ બગડે ને ત્યારે 47મો પાઠ યાદ કરવાનો કે પરમ કૃપાળુદેવ સાથે આવી ઘટના બની હતી કે એમની કરેલી મહેનત એના ઉપર પાણી ફરી ગયું, તો એમને કેવો સ્પિરિટ રાખ્યો એવો સ્પિરિટ મારે રાખવાનો છે. કોઈ વાર ભગવાનની એવી ઈચ્છા હોય કે હું આના કરતા, ભગવાનને કોઈ ઈચ્છા નથી હોતી, આ તો વ્યવહારમાં આપણે બોલતા હોય ને, કારણ કે આપણા વિતરાગ ભગવાન છે ને, આપણા માટે આવી બધી ઈચ્છા કરે નહીં. પણ કહેવાનો પોઈન્ટ શું છે કે હા એવું હશે કે આનથી પણ વધારે સારું કરીને આપવું એવી પ્રભુની ઈચ્છા છે. એવા ભક્તિભાવથી વધારે સારું કરશું પણ ડિસહાર્ટન થશું નહીં. એમાં પણ કંઈક સારો સંકેત છે, સારું છે, મને વધારે પુરુષાર્થ કરવાની ને મને જાગૃતિ રાખવાનો તો બોધ મળે કે ન મળે. પછી કોઈક ફ્રેન્ડને ફોન કરીને પૂછી લે કે આના માટે શું કરવાનું, એટલે કે ઓટો સેવ ફંક્શન મૂકી દે, એટલે દર 5 સેકન્ડે 10 સેકન્ડે ઓટો સેવ થતું રહે, તો આવું કોઈ દિવસ થાય નહીં, છે કે નહીં? તો આવું છે. તો આવું કંઈક ઘટના બની છતાં પરમ કૃપાળુદેવ કેવું સુંદર કાવ્ય રચ્યું, અને સુંદર કાવ્યનું આજે આપણે એ જ હેડિંગ છે અમૂલ્ય તત્વ વિચાર. અમૂલ્ય એટલે જેનું મૂલ્ય ન થઈ શકે એવા તત્વ વિચાર. જો આપણે કહીએ ને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત કરવી હોય તો એના પહેલા એનો વિચાર થવો જોઈએ ને. સ્વરૂપની પ્રાપ્તિ પહેલા ભેદનાન, ભેદનાન પહેલા તત્વ નિર્ણય, તત્વ નિશ્ચય, અને તત્વ નિશ્ચય પહેલા તત્વ વિચાર થવો જોઈએ ને. તો કયો વિચાર થવો જોઈએ? એટલું સુંદર આવવાનું છે કે આની અંદર આપણને સિમ્પલ 5 ક્વેશ્ચન આપી દીધા. પરમ કોણ છું, ક્યાંથી થયો, શું સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરરું, એના વિચાર. આ તો સસ્પેન્સ રાખવાનું ને, કાલ સવારનો વિષય છે ને,
તો એ અત્યારે ન ખોલવું જોઈએ મારે, પણ એટલું આમ એક ટ્રેલર આપી દઉં છું કે કાલ સવારે આ બધા પ્રશ્નોને વિચારણા કરવાથી કઈ રીતે મને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ જાય, આત્માની પ્રાપ્તિ થઈ જાય. હા, પણ એ વિચારણા કરશું આપણે કાલ સવારે. એની પહેલા મારી તૈયારી શું થવી જોઈએ એ હવે આપણે આજે જોશું. હા, પેલી કડી રાજવાણી પૃષ્ઠ સંખ્યા 24 ઉપર છે. સૌ સાથે લેશું. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવચક્રનું આટો નહીં એકે ટળ્યું. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષે લહુ. ક્ષણ ક્ષણ ભયંકર પાવ મરણે, કા અહોરાચી રહુ. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો. બહુ એટલે ઘણા, પુંજ એટલે ઢગલો. શેનો ઢગલો? પુણ્ય કેરા. હવે કેરા એટલે શું હશે? પુણ્ય કેરા એટલે પુણ્ય ના. બહુ પુણ્ય ના પુંજ એટલે ઢગલાથી શું મળ્યું? શુભ દેહ માનવ નો મળ્યું. પુંજ, પુંજ એટલે ઢગલો. આપણે બેંકમાં જાઓ ને તો આપકી જમા પૂંજી हमारे पास सुरक्षित है. जमा पूंजी એટલે જે પુણ્ય, પૂંજી એટલે કંઈક ભેગું કર્યું હોય, ભેગું થયેલું એવું. તો અહીંયા પુણ્યના ઢગલા, પુણ્યનો પુંજ થી શું મળ્યું? શુભ દેહ માનવ નો મળ્યો. પ્રશ્ન થાય, દેહ તો પૂતગલનો બનેલો છે, તો એમાં વળી શુભ શું અને અશુભ શું? પણ અહીંયા પરમપાદે કેટલો સુંદર આ એક્ઝેક્ટિવ યુઝ કર્યું છે કે આ માનવ દેહને પણ શુભ કહેવો છે. કેમ શુભ કહેવો છે? તો કે આ માનવ દેહ જ એક એવું છે કે જ્યાં જીવ આરાધના કરી, ચારિત્રને અંગીકાર કરી, દીક્ષા લઈ અને મોક્ષને પામી શકે. જે દેવ ગતિને, જે ભવ મનુષ્ય ગતિને દેવો પણ ઝંખે છે, કારણ કે દેવો ચારિત્ર નથી લઈ શકતા. તો એવો આ મનુષ્ય દેહ. ઘણા પરમ કૃપાદેવે મોક્ષમાળા પાઠની અંદર એક માનવ દેહ નામનો પાઠ લખ્યો છે, અને એમાં આ માનવ દેહની દુર્લભતા અને માનવ દેહ બહુ સરસ પરમ કૃપાદેવે એમાં સમજાવ્યું છે કે 2 પગ, 2 હાથ, 2 આંખ આદિ જે અવયવો છે એના થકી તમે જો આને માનવ કહેતા હો તો વાંદરાને તમારે મહામાનવ કહેવો પડશે, કારણ કે એની પાસે એક વસ્તુ વધારે છે, પૂંછડું, જે મનુષ્ય પાસે નથી. તો કે આ દેહના ડિસ્ક્રિપ્શનથી એને માનવપણું ક્યારે કહેવાય? તો કે જ્યારે એ પરમ તત્વને ઓળખવાની પ્રયત્ન કરે, એને ઓળખે, ઉત્તમ આચાર વડે સત ધર્મની પ્રાપ્તિ કરે, તો જ એ માનવપણું સમજ્યા કહેવાય. નહીં તો એ નર નથી, વાનર જ છે. એટલે કહેવાનો પોઈન્ટ અહીંયા શું છે? તો કે માનવ દેહના આકારથી આને મનુષ્યપણું નથી કીધું, પણ આ મનુષ્યપણામાં વિવેક બુદ્ધિ જાગૃત થાય. વિવેક બુદ્ધિ, સાચા ખોટાનો વિવેક જાગે, અને એના થકી એ પરમ તત્વ એટલે કે આત્મ તત્વને ઓળખી શકે, જાણી શકે, તો આ મનુષ્ય ભવ સફળ થયો કહેવાય. બરાબર છે? 5 લબ્ધિઓ પ્રાપ્ત થાય છે મનુષ્યને. કઈ? ક્ષયોક્ષમ લબ્ધિ, વિશુદ્ધ લબ્ધિ, દેશના લબ્ધિ, પ્રાયોગ લબ્ધિ અને કરણ લબ્ધિ. જ્યારે આ 5 લબ્ધિ સંપૂર્ણપણે એનામાં પ્રાપ્ત થાય, પ્રગટ થાય, તો એ સમ્યક દર્શનને
પામે છે. તો આપણે પણ ટીક કરતા જઈએ ને કે આપણામાં છે કે નહીં, શોભક્ષમ લબ્ધિ છે. હા નહીં પાડો ને તો અહીંયા ટીક નહીં થઈ શકે. કારણ કે શોભક્ષમ લબ્ધિનો મતલબ શું છે કે કોઈ કંઈક કહેતું હોય એ આપણે સમજી શકે, એના ઉપર વિચારણા કરી શકે, અને એટલીસ્ટ ભલે મૌન હોય તો આપણે આમ પણ કરી શકીએ. શોભક્ષમ લબ્ધિ છે આપણી પાસે. હા, તો કે હા, વિશેષ એવો જ્ઞાનાવરણીનો ક્ષયોક્ષમ છે કે એટલીસ્ટ સામેવાળો વ્યક્તિ જે કહે છે એ હું સમજી શકું છું, એના ઉપર વિચારણા કરી શકું છું. પેલું કહે છે ને, ભેંસ આગળ ભાગવત શું કામની? તો કે ભેંસ ન સમજી શકે, એના પાસે એવી વિકસિત બુદ્ધિ નથી, એની પાસે એવો ક્ષયોક્ષમ નથી કે એ આ શબ્દોને સાંભળી એને સમજી અને એના ઉપર વિચારણા કરી શકે. આપણે જોઈએ છે છેલ્લા આપણે 8 દિવસથી દરરોજ સત્સંગ પછી કંઈક ને કંઈક વિચારણા તો કરતા હશું ને કે આ પોઈન્ટ છે કે આ વાત છે મારા જીવનમાં કઈ રીતે એપ્લાય થઈ શકે. તો આને ક્ષયોક્ષમ લબ્ધિ છે. પછી વિશુદ્ધ લબ્ધિ અર્થાત એવા કોમળ પરિણામની કશાયની ઉપશાંતતા. પછી શું કહેવાય છે? દેશના લબ્ધિ. તો કે પ્રભુનું વિતરાગ વાણીને સાંભળવાનો, એને સમજવાનો એવો યોગ થવો. પછી શ્રવણ તો થઈ શકે, પણ શ્રવણ થયા પછી એને પ્રયોગમાં મૂકીએ તો એ બને છે પ્રાયોગ લબ્ધિ. અને આ 4 થકી પછી એવો એક ફોર્સ આવે અને કરણ લબ્ધિ જ્યારે પ્રાપ્ત થાય તો એના થકી શું થાય? તો કે એકદમ ટૂંક સમયની અંદર એ સમ્યક દર્શનને પ્રાપ્ત કરે. એક વખત કરણ લબ્ધિ પ્રાપ્ત થઈ એટલે સમ્યક દર્શન થાય ને. તો આવી 5 લબ્ધિઓ મનુષ્ય પ્રાપ્ત કરી શકે છે, બીજા કરી શકતા નથી. તો એટલા માટે આ ખાસ કહ્યું કે મનુષ્ય ભવની દુર્લભતા કઈ રીતે છે એ આપણે જોઈ રહીએ છીએ. અહીંયા કે છે તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. પરમ ઉપાધ્યાયના એક ઉદ્ગાર જુઓ. તો એ અને શું આવે છે? અરે અરે ક્યારે બોલે આપણે? જ્યારે કોઈ વસ્તુનો અફસોસ થતો હોય ને, આમ 1 માર્ક માટે કોઈક ફેલ થયું હોય ને તો આપણે અરે આટલા માટે રહી ગયો. તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. આવો દુર્લભ મનુષ્ય દેહ પ્રાપ્ત થવા છતાં કેટલો દુર્લભ છે અહીંયા? તો ઉત્તરાયણ સૂત્રની અંદર કહ્યું છે મનુષ્યપણું મળવું એ દુર્લભ. પછી શ્રવણ થવું વિતરાગવાણીનું એ દુર્લભ. શ્રવણ થયા પછી એની શ્રદ્ધા થવી કે ના સાચું છે. જો શ્રવણ તો આપણે ઘણું બધું કરતા હોય છે, પછી એમાં થાય આમ થોડી હોય, આવું થોડી હોઈ શકે, તો એવા વિકલ્પો થાય તો અશ્રદ્ધા થઈ કહેવાય. પણ શ્રદ્ધા થવીને પછી ચોથું વીર્ય સંયમમાં ફોરવવું એ ચોથી દુર્લભ. આ 4 દુર્લભ ઉત્તરાયણ સૂત્રમાં ભગવાન મહાવીરે આપણને કહ્યું છે. પછી શ્રીમદ ભાગવતમાં પણ કહ્યું છે કે મનુષ્યપણાની અંદર જ વ્યક્તિ પુરુષાર્થ કરી અને વૈકુંઠ જઈ શકે. એટલે કહેવાનો પોઈન્ટ શું છે કે એ શાસ્ત્રમાં પણ મનુષ્યપણાને ખૂબ દુર્લભ કયો છે. સ્થાણાંક સૂત્રની અંદર કહ્યું છે મનુષ્યપણું, આર્ય કુળ, ધર્મ, શ્રવણ, શ્રદ્ધા, આચરણ આ બધું દુર્લભ કીધું છે. અને શંકરાચાર્યજીએ પણ મનુષ્યપણું, મુમુક્ષુપણું અને મહાપુરુષનો યોગ થવો આ 3 વસ્તુ અત્યંત દુર્લભ કીધી છે. કહેવાનો પોઈન્ટ શું છે? આપણે આ બધા જ રેફરન્સ શું કામ લઈએ છીએ કે એકી આવાજે બધી જ જગ્યાએ કીધું છે કે મનુષ્ય ભવ અતિ 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 દુર્લભ છે. પણ શું આપણને એનો મહિમા જાગ્યો છે એ આપણે ચેક કરવાનું રહ્યું. કેવું છે ખબર છે કે મહારાષ્ટ્રમાં મેડિકલમાં જવું હોય ને તો સેન્ટ્રલ સીઈટી આપવી પડે, સેન્ટ્રલ એક્ઝામિનેશન ટેસ્ટ કે એવું એન્ટ્રન્સ ટેસ્ટ એવું કંઈક છે, સેન્ટ્રલાઇઝડ હોય. એટલે એની અંદર 2 લાખ છોકરાઓ એક્ઝામ આપે અને કેટલી સીટ્સ હોય? માત્ર 100. એટલે 0.05% ને જ મેડિકલની અંદર ચાન્સ લાગે. હવે વિચાર કરો, આટલી બધી એપ્લિકેશન, કેટલી? 2 લાખ એપ્લિકેશન, 2 લાખ વ્યક્તિ ટ્રાય કરે છે મેડિકલમાં એન્ટ્રન્સ લેવા માટે. મળે છે સીટ કેટલાને? તો કે 100. કારણ કે ઘણા સીટ્સ ઓલી બધી બેકવર્ડ ક્લાસ ને આ ને એમાં નીકળી જાય એટલે માંડ થોડી મળે. હવે આવી થોડી પ્રાપ્ત થઈ હોય
એ છોકરાને, એ લકી છે કે એને મળી ગયું. અને અમુક જગ્યાએ તો તમે પ્રાઇવેટ કોલેજીસની અંદર, મારા મિત્રએ જ કીધું હતું, એ ડૉક્ટર છે, એ કે અમે જોયા છે લોકો આ 2 થેલા ભરીને આવે, 50-50 લાખ રૂપિયા આમ થેલામાં લઈને આવે, પ્લાસ્ટિકના થેલામાં, અને આમ મૂકે સામે, એડમિશન આપો. અને એવી રીતે પણ પ્રાઇવેટ કોલેજીસની અંદર મેડિકલનું એક્ઝામ, મેડિકલની સીટ મળતી હોય. કોઈ વાર એટલો આપણને ડૉક્ટરનો મહિમા નહીં આવ્યો હોય, પણ હવે આ સાંભળીને આપણને એમ થાય કે 2 લાખ લોકો એપ્લિકેશન આપે અને એમાં 100 જણ, અને એમાંથી આ ભાઈ ડૉક્ટર બન્યા છે, તો ખરેખર બહુ મોટી વાત કહેવાય નહીં. તો કહેવાનો પોઈન્ટ શું છે કે આ એક્ઝામ્પલ આપણે એટલા માટે લઈએ છીએ કે આવું દુર્લભ એને સીટ મળી હોય, ફર્સ્ટ યરમાં હોય. હવે આટલી મહેનત કરીને પછી સપોઝ ખબર નહીં શું થઈ જાય એને કે એ ભણવામાં સિરિયસનેસ રાખે નહીં. થોડાક વખત પછી એક્ઝામ હોય, 1-1.5 મહિના પછી, અને ભાઈ સાહેબ ટીવીની સામે બેઠા હોય રિમોટ લઈને, અને એના પપ્પા આવે જેમને કાળી મજૂરીના અને ઉછીના પૈસા લઈ અને 50 લાખ રૂપિયા આપ્યા ડોનેશન માટે, તો એ પિતાને કેવું ફીલ થાય? એવું જ કંઈક આપણા પરમપિતાને પણ અહીંયા ફીલ થાય છે ને. બહુ પુણ્ય કેરા પુંજથી, આટલા બધા પુણ્યના ઢગલા આપી અને આ મનુષ્ય ભાવ મળ્યો, અને હે જીવ તોય અરે નીકળે ભાવ ચક્રનો આટો. આટલો સમય ટીવીની પાછળ પર નિંદા સાથે, ફોન ઉપર, અહીંયા ત્યાં ફરવામાં, હરવામાં, ખાવામાં, પીવામાં તું વેસ્ટ કરે છે. એટલે કીધું તો અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. અને એ બાપની વેદના કેવી હશે કે આ ખાલી 50 લાખ તું નહીં, કે તું નાનપણથી જન્મ્યો ત્યારથી લઈને આજ સુધી બધી ફીસ ભેગી કરવામાં આવે ને, તો 50 લાખની સામે બીજા 50 લાખ ખર્ચી નાખ્યા છે. આજે 1 કરોડ જેટલા પૈસા તારી પાછળ નાખ્યા હોય, તારા ઉપર કેટલી આશા હોય, અને એ વ્યક્તિ પ્રમાદ કરતો હોય, ટીવી જોતો હોય, સિન્સિયરલી ભણવાનું ન કરતો હોય, તો કેવો દુઃખ થાય. એવું દુઃખ પરમ કૃપાઓ દેવને આપણને જોઈને થાય છે કે અરે 84 લાખ ભવમાં ભટકી જે થોડી પુણ્ય ભેગું કરી અને આ મળ્યું તું, અને શેના માટે યુઝ કરે છે? પૈસા કમાવાની પાછળ, પરિવારની પાછળ. ડ્યુટીઝ કરવી પડે એ વાત અલગ છે, પણ મોહ અને મમત્વ અને એની અંદર રાગ બુદ્ધિના કારણે અમૂલ્ય એવું મનુષ્ય ભાવ વેસ્ટ થતો હોય તો કેવું દુઃખ થાય. એવું દુઃખ ઉત્તરાધ્યન સૂત્રની અંદર બહુ સુંદર 10 દ્રષ્ટાંત આપ્યા છે એ દુર્લભતાના. એમાં એક દ્રષ્ટાંત એવું છે કે એક પિતાને છોકરાઓ હતા, બિઝનેસમાં સાથે હતા, સારું એવું બિઝનેસ હતું. એક વખત પિતા કંઈક બહારગામ જાય છે, અને દિવાળીનો સમય, અને એ જમાનામાં એવું હતું કે બહાર દીવા મૂકે, અને એનું પાછું એક એવું હતું સિસ્ટમ કે જેટલા તમારી પાસે પૈસા હોય ને એટલા દીવા મૂકવામાં આવે. એટલે જેની પાસે વધારે દીવા હોય એટલે ખબર પડે કે આ વ્યક્તિ પાસે એટલા પૈસા વધારે છે. તો આ છોકરાઓને એમ થયું કે આપણે કેમ આટલા દીવા ઓછા રાખીએ છીએ? આપણી પાસે આટલા બધા રત્નો છે, પૈસા નથી ને, એટલે શું નક્કી કરે છે કે આ બધા રત્નો આપણે વેચી નાખીએ, અને એના થકી જે પૈસા ભેગા થાય ને, એટલે એના પ્રમાણે પછી આપણે વધારે દીવા રાખી શકીએ ને, તો આપણે શો ઓફ કરી શકીએ ને. એટલે એવી બુદ્ધિ સૂજે છે એ લોકોને. બને છે એવું કે જેટલા પણ વેપારી મળે છે, જે દેશ પરદેશથી આવ્યા હોય, એ બધાને રત્નો વેચી નાખે છે, બધા રત્નો વેચી નાખે છે, અને ખૂબ પૈસા જમા પણ થાય છે, અને એ પ્રમાણે આ રાખે. હવે બાપુજી આવે જ પાછા અને જોઈએ છે કે ભાઈ આ લોકોએ આ પરાક્રમ કર્યું છે, અને એ કહે છે કે તમે આ શું મૂર્ખામી કરી? કોને તમને કહ્યું કે આ બધા રત્ન વેચવાનું? એક પણ રત્ન વેચવું ન જોઈએ. એટલે એ કન્ડિશન મૂકે છે, હું કંઈ જાણતો નથી, બધા ઘરમાં પગ મૂકશે નહીં ક્યાં સુધી, જ્યાં સુધી બધા રત્ન અહીંયા પાછા આવે નહીં. પણ કે હવે તો કે પૈસા મળશે, તમે પૈસા કમાવો, તમારે જે કરવું એ કરો, મને આ રત્ન પાછા જોઈએ છે. હવે ઓલા લોકો ઘરની બહાર તો થઈ ગયા, અને રત્ન બધા પાછા લાવવાના છે. હવે જો કેટલા બધા પ્રોબ્લેમ એ લોકોને ઊભા થયા.
એક તો જે વેપારીઓને વેચ્યા ત્યાં એ કયા ગામથી આવ્યા હોય, ક્યાંથી આવ્યા હોય, એ બધો રેકોર્ડ કાઢવાનો, એ બધું ગોતવાનું, એ બધું તપાસ કરવાનું. રાઈટ. પોઈન્ટ નંબર 2, જેની પાસે જાય, સપોઝ કોઈક ઈરાનથી આવ્યો, કોઈક બીજેથી આવ્યો, એ જગ્યાએ એ જાય અને એનું એડ્રેસ ગોતી ગમે એમ કરી એની પાસે પહોંચે, પણ પૂરી શક્યતા છે કે એને કોઈ બીજાને પણ વેચી નાખ્યા હોય, એને કોઈ બીજાને વેચી નાખે. અને એ કઈ સેમ ભાવમાં થોડી વેચે, એ તો પોતાનો પ્રોફિટ ચડાવીને જ વેચે ને. અને આ લોકોએ તો એમને બધું વેચી નાખ્યું હતું. એની ડિફિકલ્ટી સમજો, આ કેટલું દુર્લભ થાય છે. અને કોક વાર એ રત્ન એની પાસે હોય અને એને ખબર પડે કે આ લોકોને ગરજ છે, તો એ શું સેમ ભાવે વેચવાનો છે? એ તો ડબલ પણ કરે કે ન કરે? હવે આ લોકોએ ગમે એમ કરીને એ ખરીદી કરી, નોકરી કરી, પૈસા કમાવી, ગમે એમ કરીને ખરીદી કરી, પાછા આવવાનું છે, હા કે ના? તો આટલું હવે ખ્યાલ આવે છે? દેશ પરદેશ એ લોકોના એડ્રેસ ગોતવા, એની પાસે જવું, એ લોકોને કન્વિન્સ કરીને પાછા કિંમત ચૂકવીને એ પાછા લાવવા કેટલા દુર્લભ છે. આખી તિજોરી પાછા ફરી પાછા આ બધા જ રત્નથી ભરાય એ કેટલું દુર્લભ છે, અત્યંત દુર્લભ છે ને. એના કરતા પણ વધુ દુર્લભ મનુષ્ય ભવ છે. આવું દ્રષ્ટાંત ઉત્તરાધ્યાન સૂત્રમાં કહ્યું છે, ભગવાન મહાવીરે કહ્યું છે આ રત્નનું દ્રષ્ટાંત. તો આનાથી આપણને ખ્યાલ આવે કે આ કેટલું દુર્લભ છે. જો આપણે વાત કરીને કે બધા જ અપ્લાય કરે છે ક્યાં? તો ઓલી મેડિકલ સીટ લેવા માટે, બરાબર છે કે નહીં? હવે વિચાર કરો, મનુષ્ય, નારકી, દેવ, તિર્યંચ, આ ચારેયમાં સૌથી બેસ્ટ ગતિ કઈ? તો દેવ કહેશે કે ભાઈ અહીંયા તો આરાધના થઈ શકે. હા, સાચી આરાધના અહીંથી તો બહાર નહીં. તો મનને પણ મરીને ક્યાં જવું છે? તો કે મનુષ્ય લોકમાં જવું છે. મનુષ્ય ઓબ્વિયસ છે, મનુષ્ય પણ જ માગશે પાછું. પછી તિર્યંચ, એને પણ એમ થાય કે ભાઈ હું મનુષ્ય પણ પામું. નારકીને પણ એમ થાય કે હું મનુષ્ય પણ પામું. અમુક લોકોને તો છે ને ઓપ્શન જ નથી. ફોર એક્ઝામ્પલ, દેવમાં જન્મ્યો હોય એ મરીને પાછો દેવલોકમાં ન જાય, રિપીટ ન મળે. એ દેવથી નારકમાં પણ ન જઈ શકે. એની પાસે માત્ર 2 જ ઓપ્શન છે, આઈધર મનુષ્ય ઓર તિર્યંચ. એવી રીતે નારકીને પણ 2 જગ્યાએ ન જઈ શકે, મરીને પાછો એ નરકમાં ન જઈ શકે અને નરકથી સીધો દેવલોકમાં ન જઈ શકે. એના માટે પણ કઈ ઓપ્શન છે? માત્ર 2. એવી રીતે જ તિર્યંચ છે તો એને ઓપ્શન છે, એ ફરી તિર્યંચ પણ બની શકે, એ નરકમાં પણ જઈ શકે, દેવલોકમાં પણ જઈ શકે અને મનુષ્ય પણ એ એક જગ્યાએ ન જઈ શકે. ક્યાં? મોક્ષે. એક મનુષ્ય જેવી ગતિ છે કે જેની પાસે આ 5 ઓપ્શન ખુલ્લા છે. પ્લસ આ મનુષ્ય ગતિ એવી છે કે જ્યાં બધા જ એપ્લિકેશન એની કરે છે, મનુષ્ય ગતિની કરે છે. હવે વિચાર કરો કે અસંખ્યાત મનુષ્ય, તિર્યંચ નિગોદના મળીને અનંતા જીવો, આ બધા જ એપ્લિકેશન એની કરે? મનુષ્ય ભવની. મનુષ્ય ભવમાં જગ્યા જ કેટલી છે? સંખ્યાત છે ને. હવે સંખ્યાત જગ્યામાં આટલી બધી એપ્લિકેશન આવતી હોય તો કેટલું બધું દુર્લભ થાય. આવું દુર્લભ મનુષ્ય ભવ કયો છે? તો એ દુર્લભ મનુષ્ય ભવ પામીને પણ શું? મનુષ્ય ભવ તો દુર્લભ, પણ એક જગ્યાએ શાસ્ત્રમાં એમ કહ્યું છે કે અનંત કાળથી નિગોદમાં હોય અને પછી એ એમાંથી બહાર નીકળે અને બહાર નીકળ્યા પછી પણ જ્યારે એ ત્રસ પર્યાય પામે, અર્થાત ઈયળના ભવમાં આવે ને, તો ઈયળનો ભવ એના માટે કહ્યું છે રત્ન ચિંતામણી સમાજ. જો ઈયળના ભવને રત્ન ચિંતામણી કીધો હોય તો આ મનુષ્ય ભવ તો કેટલો દુર્લભ થઈ ગયો છે કે નહીં? તો આવો દુર્લભ મનુષ્ય દેહ છે. 7 બિલિયન પોપ્યુલેશન, એમાં જૈન કેટલા? ઓનલી 40 lakhs, 0.05%. એટલે તો આપણને ખબર પડે કે પેલા તો મનુષ્ય ભવ જ રત્ન ચિંતામણી કરતા પણ વિશેષ દુર્લભ. એમાં પણ આર્ય કુળમાં, આર્ય ક્ષેત્ર, પેલા અમુક ક્ષેત્ર, સપોઝ કોઈ આફ્રિકાની ટ્રાઇબમાં જન્મ્યો હોય,
એ આફ્રિકાની ટ્રાઇબમાં જન્મેલો હોય એને આ કંઈ ખ્યાલ આવે? સમજી પણ શકે? સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર, અને એના માટે તો એ બોધ જ પ્રાપ્ત થવો દુર્લભ. એટલે આર્ય ક્ષેત્રમાં જન્મવું એ પણ કેટલું, એમાં પછી આર્ય કુળ મળવું, એમાં પાછું જૈન ધર્મ મળવો, કેટલું અત્યંત 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 દુર્લભ થતું જાય છે કે નહીં? હા હા, મેડિકલમાં એડમિશન મળ્યું ને પછી આપણે પ્રમાદ કરે. જો બીજો કોઈ પ્રમાદ કરે, બીજો કોઈ ટીવી જોતો હોય, એને ખબર પણ નથી સમ્યક દર્શન શું છે, જુદી વસ્તુ છે, પણ આપણને બધું જ મળ્યું હોય. અરે આ બધાની અંદર પરમ કૃપાઉદેવનો યોગ થવો, જે આપણને મૂળ માર્ગ સાંભળો જીનનો રે, કેટલું સિમ્પલ કરી અને આપણા હાથમાં આમ શીરાની જેમ આપ્યું છે, આમ ખાલી ઉતારી દેવાનું છે, અને તે છતાંય આપણને મહિમા ના આવે, તે છતાંય આપણે પ્રમાદ કરીએ, તો નથી લાગતું ધિક્કાર છે આપણા ઉપર? આવો યોગ મળ્યો હોય, છેક અહીંયા કિનારે સુધી આપણે આવી ગયા હોય, અને પછી પાછો ભવસાગરની અંદર ડૂબવાનું થાય, તો શું કરી રહ્યા છે આપણે? બસ આ જ એટલે જ આનું આ આપણે આ બે લાઈન ઉપર આટલો બધો ભાર એટલા માટે કે ખરેખર વિચારવા જેવું છે આપણે કે આપણે શું કરી રહ્યા છે. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. એક આંટો પણ જો ટળી ગયો ને, એક સમ્યક દર્શન થઈ ગયું ને, તો અનંતા ભવચક્ર છૂટી ગયા આપણે. એક બેન ને બેનો 4-5 બેનો મળી અને ક્યાંક ડ્રાઈવ પર ગયા હતા ફરવા માટે. એ કે આપણે જરાક દૂર સુધી જઈ આવ્યા, આપણે 100 કિલોમીટર દૂર જઈને આપણે આવ્યા. હવે બન્યું એવું કે હજી તો માંડ સિટી છોડ્યું, જરાક આગળ ગયા અને એમનું ટાયર પંચર થયું. કોઈ દેખાય નહીં, કોઈ મળે નહીં, કારણ કે સિટીની બહાર નીકળી ગયા હતા. બરાબર છે? તો એ બેનો હતા ને, એટલે અમે કીધું આપણે બધું જ કરાય, છે શું, નીચે ઉતર્યા, પછી બધાએ મળીને જેક ચડાવ્યું. પણ કે જેક ચડાવતા પહેલા છે ને થોડાક નટ બોલ્ટ, નટ થોડાક ઢીલા કરવા જોઈએ ને વ્હીલના, એટલે પાનું બાનું લગાડ્યું. પછી તો ખબર પડી કે આ આપણું કામ નથી. એટલે ત્યાં પછી કોઈ ગાડી જતી હતી, એમને રોક્યા કે ભાઈ 1 જ મિનિટ આવો. એટલે ભાઈ કે નહીં મને બહુ લેટ, તો તમે એક જ કામ કરો, તમે બીજું ના એક કરો, ખાલી છે ને આને એક આંટો થોડુંક ઢીલું કરી, બાકી અમે કરી લઈશું. શું કરી આપો? એક આંટો ઢીલો કરી આપો, બાકી બધું અમે કરી લઈશું. બસ એવું જ છે. અનંત કાળથી આ ભવચક્રની અંદર આપણે રખડી રહ્યા છે. એક ભવચક્ર જો ટાળી દીધો ને, સમ્યક દર્શન કરી લીધું ને, કામ થઈ ગયું. બાકી બધું બહુ ઈઝી છે. પછી તો કહી દીધું છે ને કે મેક્સિમમ 3 ભવ અથવા તો 15 ભવ, અને વધુમાં વધુ અર્થ પૂતગલ પરાવર્તન કાળ. એક ઘણી વખત હોય છે ને મણીબેન, એનાથી બળણી ખુલતી ન હોય, પછી શું કરે? ચંદુભાઈને બોલાવે, વધારે કાંઈ નહીં, ખાલી આમ થોડુંક ઢીલું કરી આપો, બાકી હું કરી લઈશ. એક આંટો ખોલી આપો. આ એક આંટાનો જ પ્રોબ્લેમ છે. આ એક આંટો જો ખુલી ગયો ને, પછી બાકી બધું બહુ સિમ્પલ છે. એક સમ્યક દર્શનની પ્રાપ્તિ કરી લીધી ને આ મનુષ્યમાં. અરે એટલે જ આને શુભ દેહ માનવનો કીધું. જે પેલું ભજન છે ને, શુભ વેળા શુભ અવસરે, તો કોઈ ટાઈમને શુભ કહેવાય છે, પણ શું લાગ્યો પ્રભુ શું ને, એટલે પ્રભુ સાથે જો પ્રેમ બંધાણો તો એ ઘડી શું બની જાય છે? શુભ બની જાય છે. એ અવસર શુભ બની જાય છે. એમ જો આ મનુષ્ય દેહની અંદર આપણને સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, આપણને પરમ કૃપાદેવ સાથે જો પરાભક્તિની પ્રાપ્તિ થઈ, તો શુભ દેહ બની ગયો. આ દેહ શુભ બની જાય આપણા માટે. તો આવી રીતે આની અંદર કહ્યું છે, બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવ નો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આંટો નહીં એકે ટળ્યો. પછી શું કહે છે? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષ્ય લો. લેશ એટલે જરાક, આટલું તો લક્ષ્યમાં લહો, ગ્રહણ કરો. શું? સુખ પ્રાપ્ત કરતા સુખ. હવે આ સમજાતું નથી. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળી જાય, એટલે અહીંયા બે સુખ છે ને અલગ અલગ કોન્ટેક્સ્ટમાં છે. પેલું સુખ શું છે? વિષય સુખ છે. અને બીજું સુખ જે છે ને એ આત્મિક સુખ છે. વિષય સુખને પ્રાપ્ત કરતા શું થયું? આત્મિક સુખ ટળી ગયું. આ અવસરમાં હું આત્મિક સુખ પ્રાપ્ત કરી શકી, પણ હું ક્યાં એંગેજ હતો? વિષય. જો આને એક એક્ઝામ્પલમાં સમજે આપણે. એક ભાઈ છે ને નોકરી કરતા હતા, ખૂબ મહેનતુ હતા, બોસ પણ એનાથી બહુ ખુશ હતો.
હવે બને છે એવું, એક સન્ડે બોસ કહે છે કે આપણું ફાર્મ હાઉસ છે ને ત્યાં તું સવારે 10 વાગે પહોંચી જજે, મીટિંગ છે, મારે તારું કામ છે. કે ઓકે બોસ, ડોન્ટ વરી. આમ એકદમ સિન્સિયર. એટલે બોસે ખાસ કીધું હતું કે મારે ઇમ્પોર્ટન્ટ કામ છે, બરાબર છે. એટલે એ બધું પ્લાનિંગ કરે છે કે ભાઈ હું 9:30 ઘરેથી નીકળીશ ને તો 25 મિનિટ લાગશે, મને 5 મિનિટ પહેલાં 5 મિનિટ પહેલાં તો પહોંચવું જોઈએ ને. કે આપણે સત્સંગમાં કેવું 15 મિનિટ એટલે 10 મિનિટ 5 મિનિટ પહેલાં આપણે આવી જઈએ છીએ, એવી રીતે એને પણ એમ થયું કે નહીં આપણે 5 મિનિટ પહેલાં પહોંચી જવું જોઈએ. એટલે 9:30 એની ઘરથી નીકળો ગાડી લઈને. હવે એ મેઇન હાઈવે ઉપર આવ્યો ને તો બાજુમાંથી એક ફરારી પાસ થઈ. એટલે કે આ ફરારી અહીંયા, અને જ્યારે પાસ થઈને તો એને એમ લાગ્યું કે આની અંદર પેલો કોણ રણબીર કપૂર છે. એક્ઝામ્પલ કોઈક હીરો લેવાનું છે તો રણબીર કપૂર. એટલે એટલો ખુશ થઈ ગયો, અરે રણબીર કપૂર મારી બાજુમાંથી પસાર થયો, એ પણ રાજકોટમાં હોય કોઈ દિવસ, એમ એને વિચાર આવ્યો. એટલે એ કહે કે નહીં આને તો આપણે મારા ઓલા ઉપર ફોટો પાડી દઉં અને પછી બધા ફ્રેન્ડ્સને બતાવીશ કે અરે મેં દર્શન કર્યા. કોના? રણબીર કપૂરના. કારણ કે યંગસ્ટર્સને તો એ શો ઓફનું એક ઓલું છે ને નિમિત્ત છે કે મેં ફરારી જોઈને એની અંદર આ રણબીર કપૂરનું જોયું. હવે ગમે એમ કરીને કે નહીં મારે આને ઓવરટેક તો કરવું પડે ને તો જ ફોટો પાડી શકે ને. એટલે ખૂબ ટ્રાય કરે આમ કે ભગાવ ગાડી. એટલે વાર તો લાગે ને. એટલે આ બાજુ લે છે પણ ચાન્સ મળતો નથી. 10 મિનિટ 15 મિનિટ 25 મિનિટ બરોબર છે ને એ આમ સાઈડમાં આવ્યો, અને જ્યાં એની ગાડી સાઈડમાં આવી ને ત્યારે ખબર પડી રણબીર કપૂર નહોતા, કોઈક બીજું જ હતું, એના જેવું કોઈક હતું. અને એમાં એ કે હાવ છેતરાઈ ગયો. અને એલી ફેરારી પણ નહોતી, કોઈક મોડિફાઈડ ગાડી હતી કે આ ખોટો, એનો એ ફોટો પાડીને બતાવી ન શકાય કોઈને. હાવ આટલી બધી મહેનત જે કરી. હવે જ્યાં ગાડી સાઈડમાં લે છે ને ત્યાં ખબર પડે છે કે બધા ફ્લાયઓવર્સ હોય ને એમાં ત્રીજો ફ્લાયર, આપણે પહેલા ફ્લાયઓવરમાં જ નીચેથી ટર્ન મારવાનું તો આપણે 2 ફ્લાયઓવર આગળ નીકળી ગયા. હવે ટેન્શન થયું, ઘડિયાળ જોઈએ છે તો કે આપણે તો 20 મિનિટ અંદર નીકળી ગઈ, હવે તો મારી પાસે 10 જ મિનિટ છે, હું આટલો આગળ આવી ગયો છું. હવે હું યુટર્ન મારીને પણ પહોંચું તો 10 વાગે તો ન પૂછું, 10:15 તોય કે કાંઈ નહીં વાંધો નહીં. યુટર્ન મારે છે, પાછી ભગાય તો ત્યાં પાછો ટ્રાફિક જામ મળે છે. એટલે એનાથી જ કે હવે 10 વાગે તો પહોંચાશે જ નહીં, એના બદલે હવે 20-25 મિનિટ આજે લેટ થઈ જશું. અને એટલો બિચારો ઓલો હોય છે કે આ હું ઓલવેઝ ટાઈમ પર હોઉં છું, આજે જ ચૂકી ગયો. પણ ઠીક છે, હવે આ બોસને પણ કંઈ કામ ધંધો નથી, સન્ડે આપણને બોલાવે છે કામકાજ માટે. સન્ડે તો માણસે શાંતિ જોઈએ કે નહીં, એમ વિચારે છે બધું. ત્યાં 10:15 બોસનો ફોન આવે છે. ફોન ઉપાડે છે તો કે કેટલા વાગ્યાની આપણી મિટિંગ હતી? કે સાહેબ 10 વાગ્યાની મિટિંગ હતી. તો કેટલા વાગ્યા છે અત્યારે? તો કે 10:15 થઈ ગયા. આમ છે ને તેમ છે ને કાંઈ. તો કે જો યુ મિસ્ડ લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી. મેં આજે નક્કી કર્યું હતું કે મારે તને જોબ પર નથી રાખવો, મારો 50% પાર્ટનર બનાવો, કારણ કે મારી આગળ કોઈ છે નહીં છોકરાઓમાં. આ બધું કોણ બધું સંભાળશે? એટલે મેં આ બધામાં તને સિલેક્ટ કર્યો હતો કે તને હું મારો 50% પાર્ટનર બનાવીશ, અને એ પણ વિધિન 3-4 યર્સ તો આ આખી કંપની તારા નામે કરી દઈશ એવો મેં સંકલ્પ કર્યો હતો. પણ સાથે મેં અભિગ્રહ પણ ધાર્યો હતો કે જો તું 10 વાગ્યા સુધીમાં પહોંચી જશે તો. તે છતાં પણ મેં ગ્રેસ આપી, મેં કીધું કે વાંધો નહીં, થાય લેટ થાય ને, ટ્રાફિક આવી ગયો કંઈક એવું બની જાય, પણ તે છતાંય તું 10:15 સુધીમાં હવે પહોંચવાનો નથી, એટલે હવે જવા દે, ત્યાંથી તું સીધો ઘરે વયો જજે. નો નીડ ટુ મીટ નાઉ. હવે મને કહો, એ યુવાનને કે જે આટલો સ્ટ્રગલ કરતો હતો, એની લાઈફ ટાઈમ ઓપોર્ચ્યુનિટી કે આખી કંપની એની થઈ જાય, કોના કારણે? વાહ રે વાહ, બોલો. રણબીર કપૂર તો રાજકોટ આવ્યો નથી, અને એના નામે સીધું આપણે બિલ ફાડી નાખ્યું ને. એમ થોડી બોલે કે રણબીર કપૂરના કારણે આને નુકસાની થઈ, કે રણબીર કપૂરની પાછળ એને સુખ બુદ્ધિ હતી, અને રણબીર કપૂરના એને દર્શન કરવાતા આ બધું છોડીને, અને એ ભૂલ આપણે કોઈ જોતા નથી. જો 8મા દિવસે આવું નહીં કહો, મને બહુ દુઃખ થશે. હા એ જ. એટલે આ જ ભૂલ કે શું, તો કે એના કારણે નહીં, મારું મને એમાં સુખ લાગ્યું, એ સુખ પ્રાપ્ત કરવા પાછળ દોડ્યો, તો એ સુખ પ્રાપ્ત કરવાની પાછળ દોડ્યો તો શું ચૂકી ગયો, શું છૂટી ગયું?
આ સુખ છૂટી ગયું. હવે આ એક્ઝામ્પલ બરાબર ફિટ થાય છે. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. હા, 3 કલાક ટીવી જોયું, મનોરંજન થયું, મનોરંજન થયું, પણ આત્માનું શું થયું? આત્માનું સુખ ચૂકી ગયા. જો એ 3 કલાક મેં સ્વાધ્યાય કર્યો હોત, ભક્તિ કરી હોત, ધ્યાન કર્યું હોત, તો કોઈ વાર નિર્મળતા પ્રાપ્ત થઈ હોત, અને કોઈ વાર આમ કરતા કરતા ભેદનાન થઈ ગયું હોત, કોઈ વાર સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ હોત, તો મને કહો કે આ 3 કલાકની અંદર આત્માનું સુખ પ્રાપ્ત થવાનું હતું, એના બદલે શું પ્રાપ્ત થયું? વિષય સુખ પ્રાપ્ત થયું, જે અંતે તો દુઃખ રૂપ જ છે કે નહીં? હોટલમાં ખાતા બહુ મજા આવે, બહુ ટેસ્ટી છે બહુ, પછી જે બળતરા થાય, તબિયત બગડે, પેટ બગડે, પછી એમ થાય કે આ ખોટું હતું. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે. મળ્યું, કયું સુખ મળ્યું ભાઈ? વિષય સુખ મળ્યું, પણ એ વિષય સુખને પ્રાપ્ત કરતા શું થયું? આત્માનું સુખ હું ચૂકી ગયો. કેમ દોડીએ છીએ આપણે આ સુખની પાછળ? અને આ તો કેટલું સરસ છે કે એટલું તો લક્ષમાં લો કે આ કરતા આ હું ચૂકી ગયો. જો અત્યારે પણ આપણને ફીલ થતું હશે કે નહીં, અત્યારે આપણે જે સત્સંગ કરી રહ્યા છે તો એમ થઈ રહ્યું છે કે ના, આ વાત સાચી છે કે જ્યાં જ્યાં કલ્પિત સુખ માન્યું અને સંસાર માંડ્યો, સંસારની પાછળ દોડ્યા, અને એની પાછળ કેટલો સમય, કેટલી શક્તિ, કેટલો બધો વ્યય થયો. અને હિસાબ કિતાબ કાઢીએ ને, નેક્સ્ટ કડીમાં આવશે જ હિસાબ કાઢવાનું કહેશે પરમ કૃપાદેવ. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું, એની એક બેલેન્સ શીટ તો બનાવો કે આપણે પ્રોફિટમાં છે કે લોસમાં છે. તો માત્ર લોસ, લોસ અને લોસ જ કર્યો, કારણ કે એટલા કશાય કર્યા સંસારની અંદર કે પેઢી નુકસાનીમાં. શું? સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેશ એ લક્ષી લો. પણ આ કેમ દોડે છે આપણે ખબર છે સુખની પાછળ? સુખ શેનું છે? આ જે એક્સાઇટમેન્ટ મળે છે ને વિષય સુખની અંદર, જે ઉત્તેજિત થાય છે ને ચિત્ત, એની માટે આપણે, એ ઉત્તેજના માટે આપણે એની પાછળ. અને આપણને જો 3 વસ્તુ છે. શું જોઈએ? નવું જોઈએ, વધુ જોઈએ અને જુદું જોઈએ. પેલા વધુ જોઈએ, જે હોય ને આટલું પ્રાપ્ત થયું તો હજી જરાક વધારે મળે તો હજી વધારે, પછી ક્યાંક એમાં આપણે કંટાળીએ, એટલે પછી નહીં, વધુ નહીં, કંઈક નવું જોઈએ છે. અને નવું પ્રાપ્ત થાય ને પછી એનાથી પણ કંટાળે, હવે આમાં કંઈક જુદું જોઈએ છે. નવું, વધુ અને જુદું, આવી રીતે આપણે કરતા. અને તમે જો ને આ એડવર્ટાઇઝમેન્ટ વાળા આપણા જ કોન્સેપ્ટને, આજે 3 કોન્સેપ્ટને બરોબર યુઝ કરતા હોય છે. વિથ પ્રૂફ આઈ કેન ટેલ યુ. તમે જો મારુતિ 800 હોય ને, એક મોડેલ આ લોકો આડે ને, પેલા ખબર છે ફિયાટ ને એમ્બેસેડર હતી, તો એ 20-15 વર્ષ સુધી એક જ હોય, પણ એમાં શું કરે? 2 લાઇટ ચેન્જ કરે, સિગ્નલ લાઇટ હો, પાછી એકાદ ઓલું ઉપરનું મોનોગ્રામ ચેન્જ કરે, અને ઓલ ન્યૂ ફિયાટ. એટલે બધાને ત્યાં નવી ફિયાટ આવી છે, આપણે બુક કરાવી છે. અરે ખાલી 2 લાઇટ જ અલગ છે. પણ એને શું કર્યું? આપણા જ કોન્સેપ્ટને યુઝ કર્યો. હા કે ના? એટલે સુખ છે ક્યાંથી નીકળે છે ને એ જરાક સમજવું જોઈએ. જો કૂતરો છે ને એ હાડકું ચાવે ને, એને એમ લાગે કે સુખ ક્યાંથી નીકળે છે, આ લોહી ક્યાંથી ટપકે છે? હાડકામાંથી ટપકે છે, એવું એને ભ્રમ છે. હકીકતમાં ક્યાંથી નીકળે છે? એના જ પેઢાને એ હાડકું ઘસાય છે અને પોતાનું જ લોહી ઝરે છે, અને એને એમ લાગે છે કે આમાંથી નીકળું. તે આપણે ડેરી મિલ્ક યાદ આવી? ડેરી મિલ્ક ભૂલી ગયા? એ ડેરી મિલ્ક ખાઈએ છે, આપણને એમ લાગે છે કે ડેરી મિલ્કમાંથી સુખ નીકળે છે. હવે આ દ્રષ્ટાંતને બરોબર ફિટ કરવાની સાથે કૂતરા સાથે. કૂતરાને લાગે છે કે હાડકામાંથી નીકળે છે સુખ, કારણ કે હાડકામાંથી લોહી આવે છે. એમ આપણે માનીએ છીએ કે આ ડેરી મિલ્કમાંથી સુખ આવ્યું. પણ જેમ કૂતરાના દ્રષ્ટાંતની અંદર પોતાનું જ લોહી ઝરે છે અને એ લોહી ચાખીને એને એમ લાગે છે કે હાડકામાંથી લોહી, એમ આપણને સુખ જે મળે છે ડેરી મિલ્કનું, એ શું છે? એ ડેરી મિલ્કનું નથી, આપણી માન્યતાનું છે. આપણે અહીંયા જે પ્રોગ્રામિંગ થયું છે ને ભવથી, કે ગળ્યું એ બહુ સારું, એ ગળ્યું એ સારું, એટલે જ્યાં એ ગળ્યું મેસેજ ગયો એટલે અંદરથી સોફ્ટવેર પ્રોગ્રામિંગ શું કે છે? બહુ મસ્ત છે ડેરી મિલ્ક, ડેરી મિલ્ક બહુ મસ્ત છે ને, આવા દે. આવી રીતે. પણ સુખ ક્યાંથી નીકળું? ડેરી મિલ્કમાંથી ને નહીં તો ક્યાંથી નીકળું?
માન્યતામાંથી, એટલે જે પ્રોગ્રામિંગ છે, જે માન્યતા છે, અને એ માન્યતાની અંદર જે ઇક્વેશન બન્યું છે, ગળ્યું એટલે સુખ, એટલે જ્યાં ગળ્યું ટચ થયું નથી જીભને, એટલે અંદરથી કે આ તો બહુ મજા આવી. ડેરી મિલ્ક કેવી? ડેરી મિલ્ક હોય ને, ડેરી મિલ્ક જે આપણે ખાતા હોય છે, હમણાં પર્યુષણમાં કદાચ ત્યાગ કરી દીધો હશે એટલે કોઈ કઈ બોલતું નથી, પણ ડેરી મિલ્કની અંદર આપણને સુખ પ્રાપ્ત થાય છે એ માન્યતાનું છે. અને હકીકતમાં તો જીવ પૂતગલનો એક કણિયો પણ આત્માને સ્પર્શતો નથી. એ ભોગવે છે કોને? તો એના પ્રત્યેના રાગને ભોગવે છે. આ બહુ સુંદર છે. આ જો ક્લેરિટી થઈને તો સુખ બુદ્ધિ પણ ટળવામાં બહુ વાર નહીં લાગે. આ દ્રષ્ટાંતને બરોબર યાદ રાખો. સુખ ત્યાંથી નથી નીકળતું, મારી માન્યતા અને મારા માન્યતાની અંદર જે રાગ છે એ વસ્તુ પ્રત્યેનો, એ રાગને હું ભોગવું છું. પરને તો ભોગવી જ ન શકું, કારણ કે પરનો કણિયો પણ આત્માને સ્પર્શતો નથી, તો આત્મા એને ભોગવે કઈ રીતે? અને આ જ કોન્સેપ્ટની અંદર આવું બધું પડેલું છે. શું? તો કે વધુ, નવું અને જુદું. વધુ એટલે જો જેટલા પણ આ બ્રાન્ડ્સ છે ને એ લોકો આવું આ જ વસ્તુને યુઝ કરે, 20% મોર, 20% મોર એમ લખ્યું હોય એની અંદર, અને પાછું આ લોકો શું કરે તો કે એની નીચે પેપ્સીની નીચે શું લખ્યું હોય? ये दिल मांगे मोर. મોર વધુ ઉપર લખ્યું હોય 20% ફ્રી અને મોર ફ્રી અને નીચે દિલ માંગે. હવે જો એ લોકો સૂત્રો પણ કયા યુઝ કરે છે. આ દ્રષ્ટાંત હું એટલા માટે લઉં છું કે હવે જ્યારે પણ આવું એડવર્ટાઇઝમેન્ટ જોઈએ તો એ સ્ટ્રાઇક થાય કે દે આર યુઝિંગ માય કોન્સેપ્ટ્સ. અને એટલે જો મણિબેન ગયા હોય ને, મોલમાં ગયા, ખરીદી કરવા ગયા હોય, પ્રોબ્લેમ શું હોય ખબર? ઓલી એક ટૂથપેસ્ટ ઉપર બીજી ટૂથપેસ્ટ ફ્રી હોય, 3 એટલે 2 × 6 કેમ એક ઉપર એક ફ્રી હતી? અરે ભાઈ, એ લોકો પૈસા વધારી અને પછી એક ઉપર એક ફ્રી કરે, એ આપણે જોઈએ નહીં. અને ઓલરેડી ઘરમાં 6 ટૂથપેસ્ટ હતી. પણ જો આ આપણો કોન્સેપ્ટ શું? વધુ મળે છે ને, ફ્રીમાં મળે છે ને, એક ઉપર એક ફ્રીમાં લઈ લો, છે કે નહીં? તો આ એક કેવું છે, ઓલું કિટકેટ હોય ને, એનું શું છે પંચલાઈન? હેવ અ બ્રેક, હેવ અ કિટકેટ. સિકમ લખ્યું છે ખબર છે આ લોકોએ? હેવ અ બ્રેક. કારણ કે છે ને એને ખબર છે બધા લોકો છે ને કંટાળી ગયા છે લાઈફથી. તમે જો ને તો મનમાં ક્યાંક ને મને હવે બ્રેક જોઈએ છે, હું બહુ થાકી ગઈ છું, હું કંટાળી ગયું છું લાઈફથી, એટલે મને શું જોઈએ છે? શું જોઈએ ભાઈ તમને? બ્રેક જોઈએ છે. હવે તમારા મગજમાં આમ જ ચાલતું હોય, મને બ્રેક જોઈએ છે, મને બ્રેક જોઈએ છે લાઈફની અંદર. અને તમે જ્યાં ઓલું એડવર્ટાઇઝમેન્ટ જો, શું? હેવ અ બ્રેક, હેવ અ કિટકેટ. દુકાનદારે તમે પેલા શું કહ્યું? કિટકેટ આપ. આ દ્રષ્ટાંત એટલા માટે લઉં છું, મારે કઈ કિટકેટને અહીંયા પ્રોમોટ નથી કરવું, મારે એ કેવું છે કે આવું માન્યતાને એ લોકો યુઝ કરે છે. તમને ખબર છે ઘણા વખત પેલો કિસાન જો એ કીધું નવું 5 સ્ટાર, ઓલ ન્યૂ 5 સ્ટાર, નાઉ સોફ્ટર, ક્રીમિયર, ટેસ્ટિયર. મોઢામાં પાણી આવી ગયું કે નહીં? એની એ જ 5 સ્ટાર છે છેલ્લા 25 વર્ષ 30 વર્ષથી તો હું જાણું છું, બરાબર છે કે વધારે નથી, પણ વધારે મે બી 40 વર્ષથી આ 5 સ્ટાર છે. એ લોકો શું કરે? હવે એની એ જ 5 સ્ટાર તો એ શું કરે? ઉપરનું થોડુંક પેકિંગનું થોડુંક ચેન્જ કરે અને લાલ અક્ષરમાં લખે ઓલ ન્યૂ, સોફ્ટર, ટેસ્ટિયર, ક્રીમિયર, એટલે લેવાનું મન થઈ જાય. આપણી માન્યતાને કઈ રીતે યુઝ, કારણ કે એનાથી સુખ બુદ્ધિ જાગે છે ને, તો એવી રીતે છે. અને ઓલું કિસાન જે કેચઅપ આવ્યું હતું ને, એ લોકોએ જોયું તો કે આપણે કાંઈ એવો પોઈન્ટ રહ્યો નથી કે જેને આપણે કે ને કે યુએસપી કહે ને આપણે, લોકોને આપણે એટ્રેક્ટ કરી શકીએ. તો એ લોકો એક એડ બનાવી હતી, તમને ખ્યાલ હોય તો, કે ઓલો આમ સોસ લે અને ઓલો આમ આંગળી લે, ચાટે અને પછી બોલે ખબર ઇટ્સ ડિફરન્ટ. એટલે જેટલા પણ આ એડ જોઈએ ને, આ ડિફરન્ટ શું છે આપણે જાણવું છે. ઓલાનું સેલ્સ 10 ગણું થઈ ગયું. શું કર્યું? આપણી કુતૂહલ વૃત્તિ કાંઈક ડિફરન્ટ જોઈએ છે લાઈફની અંદર, લે આવ્યા કેચઅપ. એનો એ જ કેચઅપ એક જણે કીધું શું? ઇટ્સ ડિફરન્ટ, પહોંચી ગયા લેવા માટે. તો આવી આપણી માન્યતાને, મૂર્ખામીને યુઝ થાય છે. એટલે હવે જ્યારે પણ આઈસ્ક્રીમ ખાઓ, ડેરી મિલ્ક ખાઓ, તો કૂતરો
હાડકો, અને આ સુખ ક્યાંથી નીકળે છે? આમાંથી નથી નીકળતું, મારી માન્યતામાંથી. જો આવું આપણે પ્રયોગ કરશું, પ્રયત્ન કરશું, ચિંતન કરશું, તો નહીં તો શું થશે ખબર? વર્ષોના વર્ષો આપણે સત્સંગ કરશું, સુખ આત્મામાં છે, પરમાં સુખ નથી, અને અહીંથી બહાર નથી નીકળે, પછી પરમાંથી સુખ લેવાની વૃત્તિ થશે. પ્રયોગાત્મક આપણું જીવન બનવું જોઈએ. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહોરાચી રહો. ક્ષણ ક્ષણ, દરેક ક્ષણે ક્ષણે. જો આપણે અહીંથી બહાર નીકળશું ને એટલે બીજી જ ક્ષણે કોઈક વસ્તુ પ્રત્યે રાગ થશે કાં તો દ્વેષ થશે. અર્થાત મરણ બે પ્રકારે છે, દ્રવ્ય મરણ અને બીજું ભાવ મરણ. દ્રવ્ય મરણ તો આ શરીરનું મરણ છે, પણ ભાવ મરણ તો આત્માનું મરણ છે. ક્યાંય પણ રાગ કર્યો, ગાડીમાં બેઠા નથી, એસી ચાલુ કરો, તો આ શું ભાવ મરણ થઈ ગયું? ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો. રાચી, રાચી એટલે ઇંગ્લિશમાં જેને એનગ્રોસ કહે, રચ્યા પચ્યા રહેવું. જો બે પ્રકારના છોકરાઓ છે. એકને કાલે એક્ઝામ છે, ખબર છે, તો પણ ભાઈ સાહેબને પેલી મેચ જોઈ છે 2020, હા, અને એ જોવા બેઠો છે, પણ અંદરમાં એક ખેદ છે, કાલે એક્ઝામ છે, આ ખોટું ટીવી જોઉં છે. ખેદ તો છે, ભલે જોઈ રહ્યો છે, તો આને રચ્યો પચ્યો ન કહેવાય. રચ્યો પચ્યો કોને કહેવાય? કે ઓલો 3 કલાક થઈ ગયા, મેચ જોઈ લીધી, હવે બીજો પ્રોગ્રામ જોવા બેસી ગયો છે, પછી ઘરે કે એની મમ્મી કે ભાઈ કાલે એક્ઝામ છે, ખબર છે ને? હા, ભૂલી ગયો. તો આને શું કહેવાય? રચ્યો. એટલે પરમપદ ત્યાં કહે છે કાં અહો રાચી રહો. ચાલો પછી શું કહે છે? લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહ. વધવાપણું સંસારનું નરદેરને હારી જવું. એનો વિચાર નહીં અહુ, એક પળ તમને હવું. હવે પરમપદે આપણે પ્રશ્ન પૂછવાનું સ્ટાર્ટ કરે છે. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. લક્ષ્મી એટલે પૈસા, બેંક બેલેન્સ. બેંક બેલેન્સ વધ્યું, ફાઇન. અધિકાર પણ વધ્યો. સી એક પોઈન્ટ પહોંચે ને માણસ, લક્ષ્મી ભેગી થઈ જાય ને પછી એને એમાંથી ઓલું મળે નહીં, સુખ મળે નહીં, સેચ્યુરેટ થઈ જાય. પછી એ શું કરે તો કે હવે મને કઈ રીતે અધિકારમાંથી મળે, કોઈ પાવર્સમાંથી, કોઈ પોસ્ટમાંથી. કારણ કે ત્યાં પણ એને માન મળે, એને સત્કાર મળે. અને એટલે એ એવા સોશિયલ ગ્રુપ્સ જે હોય, જેમ કે લાયન્સ ક્લબ છે કે આ છે, કે ત્યાં હું એનો પ્રેસિડેન્ટ બનું, આ બનું, એટલે લોકો મને માન આપશે, મને. હવે ત્યાંથી એ સુખ લેવાની કોશિશ કરે. હવે પરમપદ કહે છે ઓકે, તે કર્યો ને પ્રયત્ન, લક્ષ્મીનો પ્રયત્ન કર્યો, અધિકારનો પ્રયત્ન કર્યો, પણ એનાથી શું વધ્યું એ તો કે. જો આપણામાં છે ને અમુક કંપનીઝની અંદર પ્રોજેક્ટેડ બેલેન્સ શીટ કાઢે એ લોકો. એટલે શું ખબર છે કે તમે છેલ્લા 2 વર્ષની અંદર આટલો પ્રોફિટ કર્યો, તમારો આ ગ્રાફ છે પ્રોગ્રેસનો, તો હવે એ લોકો પ્રોજેક્ટ કરે કે હવે તમે 2015માં તમારી કંપની કેટલું કમાશે, એને પ્રોજેક્ટેડ કહેવાય. પણ અહીંયા તો પરમપદ છે કે અત્યારના તું તારું એક બેલેન્સ શીટ કાઢ અને મને કે, અહીંયા કે કહે શું લક્ષ્મી અને અધિકારથી શું વધ્યું. અને જોઈએ છે કે જેમ જેમ લક્ષ્મી વધે છે, એટલે એક પ્રયોગ કર્યો હતો કે સપોઝ 1 કરોડનું ટાર્ગેટ રાખ્યું છે કોઈએ, રાઈટ, કે મારે આ 5 વર્ષની અંદર કે 3 વર્ષની અંદર મારે 1 કરોડ કમાવા છે. પછી એને પૂછવામાં આવ્યું કે તમે છેલ્લા 2 વર્ષથી મહેનત કરો છો, તમારે કેટલા થયા? તો કે 1 કરોડ તો નથી થયા, પણ 50 લાખ થયા છે. અચ્છા, એટલે તમે એમ નક્કી કર્યું હતું કે જો 1 કરોડ મને જીવનમાં મળી જાય તો મને સંપૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય, બરોબર, હા કે ના? એમ એને પ્રોજેક્ટેડ છે, આપણે હા પાડીએ એના માટે પાડીએ છીએ કે હા એના માટે કે ભાઈ હા. હવે મને કહો, એને પૂછવામાં આવે કે તારો અડધો ટાર્ગેટ તો પ્રાપ્ત થઈ ગયો, કરોડ ને 50 લાખ તો ભેગા થઈ ગયા ને, હાફ વે તો તું પહોંચી ગયો ને. તો એને પેશન્ટ પૂછવામાં આવ્યો કે સપોઝ 1 કરોડ મળવાથી 1 કિલો શાંતિ પ્રાપ્ત થાય, એમ આપણે વિઝ્યુલાઇઝ કરીએ તો 50 લાખ પ્રાપ્ત કરવાથી કેટલું મળવું જોઈએ?
અડધી એટલે 50 ગ્રામ 500 ગ્રામ તો મળવી જોઈએ કે નહીં? શું કહો છો, બરાબર કે નહીં? તો એને પૂછે કે કેટલી થઈ? તો કે 500 તો થઈ નહીં, પણ નેગેટિવમાં વધી ગયું છે, અશાંતિ વધી ગઈ છે. તો એને પ્રશ્ન પૂછવામાં આવે કે તારો ટાર્ગેટ અડધો અચીવ થયો અને અડધું ટાર્ગેટ તો શાંતિનો પ્રાપ્ત થવો જોઈએ ને, એ તો થયો નથી, એ તો વધી ગઈ છે. ઘણા લોકો કહે ને કે લોહી ઉકાળા વધી ગયા પૈસા વધ્યા પછી. અને અમુક લોકોને તો વધારે પ્રોબ્લેમ હોય કે જો એક ટાર્ગેટ વધારે ક્રોસ થાય ને તો પછી ફોન આવે ભાઈનો. ક્યાંથી? ખબર છે ને બધાને, અમુક ભાઈ છે. અને પછી જે ટેન્શન થાય, પછી જે ઉજાગરા થાય ને, કિડનેપિંગ ને આ ને તે ને કેટલું. તો પૂછ્યું કે તને, અને એક વસ્તુ પૂછી જો પોતાને કે જેમ જેમ વિસ્તાર વધે છે બિઝનેસનો કે આનો, તો રાગ દ્વેષના નિમિત્ત વધે છે કે ઘટે છે? અને એ રાગ દ્વેષ કર્યા અને એના કારણે કર્મબંધનો જે સ્ટોક થયો, જો બધા લોકો છે ને સ્ટોક ટેકિંગ કરે, એવરી યર તો સ્ટોક ટેકિંગ કરે કે આપણા કંપનીની પોઝિશન શું છે. હવે આવો સ્ટોક આપણે કાઢીએ કે છેલ્લા 3 વર્ષની અંદર 50 લાખ થયા, પણ એ 50 લાખની અંદર જ્યારે પેમેન્ટ આવ્યું નહોતું, ઉઘરાણી નહોતી આવી, ત્યારે ફોન ઉપર જે ધમધમ થયું હતું, હા, જે અવાજ અને જે જે શબ્દો નીકળાતા, કેવા નીકળાતા, શું નીકળાતા, એનું કર્મબંધનું કારણ કોણ? અને એ કર્મબંધ કોને થયા એનો જરાક હિસાબ બનાવે ને. બેંક બેલેન્સ તો આપણે હિસાબ બનાવે છે, પણ કર્મ બેલેન્સનું શું? તો ખબર પડશે કે બેંક બેલેન્સ તો કોઈ આટલી થઈ હશે, પણ કર્મની બેલેન્સ આટલી બધી થઈ ગઈ. અને એ કર્મ કોને ભોગવવા પડશે? બધા આપણા ફેમિલી મેમ્બર્સ તો આ શેરિંગ કરશે ને. આપણે એમ કહીશું કે ભાઈ આ 50 લાખ જે ભેગા થયા છે તો બધાનો એમાં ભાગ ખરો કે નહીં? તો આ જે આટલા કશાય થયા ને આટલા કર્મબંધ થયા તો બધા ડિવિઝન કરશે કે નહીં? આવશે એનું એક દ્રષ્ટાંત આગળ. તો અહીંયા પ્રશ્ન પૂછે શું વધ્યું તે તો કહો. લખો નહીં કીધું, કહો કીધું. શું કામ કહો કીધું? કારણ કે જ્યારે વસ્તુ કહેવાની હોય ને, જો લખવાનું તો આપણે એક લખી નાખીએ, આ મારાથી આ ભૂલ થઈ ગઈ, આમ થયું, તેમ થયું, સદગુરુને મોકલી દઈએ. પણ એની સામે એના ઉભા રહી એમના આંખમાં જોઈને બોલવું કે મેં આટલા કશાય કરી અને મારા આત્માનું સત્યાનાશ કરી નાખ્યું છે, એ બોલવું કે મેં આટલા બધા કશાય કર્યા, આટલા બધા કર્મકંદ કર્યા, આટલા બધા પાપ સેવ્યા, એ આંખમાં જોઈને બોલવું ડિફિકલ્ટ છે કે નહીં? હા કે ના? બહુ ડિફિકલ્ટ છે. અને એટલે જ પરમપદ એમ કે છે કે વિચારો કે લખો એમ નહીં કીધું. પરમ કૃપાદેવના ચિત્રપટ સામે આજે બેસી એમના આંખમાં જોઈને આપણે એમ કહીએ કે પરમ કૃપાદેવ મેં આવા પાપ કર્યા, આટલા કશાય કર્યા, આટલા ક્રોધ કર્યા, ધ્રુસકે ધ્રુસકે રડી પડશું. કારણ કે પવિત્ર મૂર્તિ આપણી સામે હોય કે જેને પોતે બિઝનેસ કરીને બતાવ્યો અને ઉચ્ચમાં ઊંચી આત્મદશા પ્રાપ્ત કરીને બતાવી, એની સામે આંખમાં જોઈને આપણે બોલવાનું કે આ પૈસા માટે મેં આટલા કશાય કર્યા, ક્રોધવશ ધમધમ્યો, ગાળો નીકળી ગઈ મોઢામાંથી. અને જ્યારે કહેવા બેસું ને તો આંખમાંથી ધડધડ આંસુ પડશે. એટલે અહીંયા કીધું લક્ષ્મી અને વધિકાર વધતા શું વધ્યું તે કહો. એ હિસાબ આપતા આપણને થશે કે મેં નુકસાની સિવાય બીજું કાંઈ નહીં કર્યું. શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નય ગ્રહો? કુટુંબ અને પરિવાર, કુટુંબ અને પરિવાર આમ એક જ કહેવાય ને? તો કે ના, કુટુંબ એટલે બ્લડ રિલેશનનું જે હોય એને કુટુંબ કહેવાય, અને પરિવાર એટલે નોટ નેસેસરી કે તમારી સાથે બ્લડ રિલેશનમાં એ વ્યક્તિ હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ આપણે કહીએ ને અમારું આ રાજ પરિવાર છે, અથવા તો મોટું ટાટા કંપની હોય તો એ લોકો પણ એમ કહે ટાટા ઇઝ અ બિગ ફેમિલી. તો અહીંયા પરિવાર એટલે શું કે જે ક્લોઝ કોન્ટેક્ટમાં હોય, ભલે બ્લડ રિલેશનમાં ન હોય. એટલે જો પરમપદે કેવા કેવા શબ્દો, એટલે આપણને કે કુટુંબ અને પરિવાર બેય મૂક્યું તો કે હા, કુટુંબ એટલે કોણ કે જેની સાથે બ્લડ રિલેશન છે, એની સાથે પણ કેટલા રાગ દ્વેષ થતા હોય. કુટુંબ અને પરિવારથી વધવા પણ વધ્યું, ગર્વ કરે અમારું આટલું મોટું ફેમિલી છે, આટલા ભાઈઓ, એના આટલા છોકરાઓ, અને ચોય અમે આખા જ્યારે નક્કી કરે ત્યારે બધા ભેગા થઈ જાય, અમે લોકો સાથે મળીને અમે ટ્રીપ કરીએ, આમ કરીએ, તે કરીએ, બહુ સારું. તો શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નયગ્રહો? અહીંયા નયગ્રહો એટલે નય એટલે એ એંગલ, એ બોધ, એ બોધને ગ્રહણ તો કરો કે આનાથી શું વધ્યું. કેવું છે એકતા કપૂર, એની તમે કોઈ પણ સિરિયલ જુઓ ને
એ બેનને લંબાવવું હોય 6 મહિના તો શું કરે? કોઈ એકને છે ને એવી એન્ટ્રી આપી દે, કારણ કે એક પોઈન્ટ આવી ગયો કે હવે આમાં સ્ટોરી લંબાવે કેવી રીતે, તો શું કરે ખબર છે? અચાનક કોઈ એક બેલ મારે, એનો આવે છોકરો, મેં આપકા બેટા હું, આપને મુझे છોડ દિયા થા બચપન. બોલો કેટલો ટાઈમ ચાલ્યા પછી? આપણા એકતા બેન છે ને 1 વર્ષ ચલાવ્યા ને. હા, એક પાત્રને ઘુસાડીને 1 વર્ષ ચલાવે કે ન ચલાવે? આ જ પ્રૂવ કરે છે કે એક વ્યક્તિ એડ થયો ને પતી ગયો. વ્યક્તિ પરણે એને છોકરો થાય એટલે એના 25 વર્ષ નાવ બ્લોક્ડ. જ્યાં સુધી એ પરણે નહીં, એ સેટ ન થાય ત્યાં સુધી એ બીજી જવાબદારી ન લઈ શકે. વાત સાચી છે કે નહીં? અને હવે તો એવો જમાનો આવ્યો છે ને કે એ લોકો એના પછી પણ એક્સપેક્ટ કરે કે તમે હવે ન નિભાવો, અમારા છોકરાઓનું કોણ ધ્યાન રાખશે? અમે લોકો ઓફિસે જઈએ, કામે જઈએ, તો તમે તો ઘરે રહીને બેબી સિટિંગ કરો. સી એટલે એ પ્રશ્ન પૂછ્યો કે આ કુટુંબ અને પરિવાર આટલું મોટું થયું તો એ વધવાથી તારા કમિટમેન્ટ્સ અને એંગેજ વધુ થયો કે આત્મનિકટ વધાયો? વધવાપણું સંસારનું નર દેહને હારી જો. અહીંયા લક્ષ્મી અને અધિકાર કીધું ને, અધિકારમાં જે આપણે પોસ્ટની વાત કરી ને, હાયર ધ પોસ્ટ હાયર આર ધ રિસ્પોન્સિબિલિટીઝ. તારે કોઈ પણ કંપનીમાં જો કે કોઈ પણ જગ્યાએ જો, જેમ જેમ પોસ્ટ વધે, નીચેવાળાને એમ લાગે અમારો બોસ છે ને ઓર્ડર જ છોડ્યા કરે છે, એને તો શું છે, આ કરી આવો, આ કરી આવો, આ કરી આવો, મહેનત તો બધી આપણે કરવાની ને. પણ જ્યારે એ વ્યક્તિ બોસ બને ને ત્યારે એને ખબર પડે કે આમાં માત્ર ઓર્ડર છોડવા કે ડેલિગેટ કરવું એ નથી, પણ એ ડેલિગેશન કર્યા પછી જવાબદારી તો બોસની જ રહે છે કે નહીં? અને એ જે જવાબદારીનું પ્રેશર છે એ કોને ખબર છે? એ બોસને ખબર છે. એટલે ઓલવેઝ નીચેવાળાને એમ જ લાગે કે અમે તો એ તો એસી ઓફિસમાં બેઠા છે ને આપણને કીધું કે તમે ઓર્ડર લે આવો, આ કરો તે કરો, પણ ઓર્ડર ન આવે તો એ જે બોસ બેઠો છે એને એસીમાં પરસેવા પડતા હોય. કોઈ રાત્રે ઓલો તો થાક્યો પાક્યો ઘરે જઈને સૂઈ જાય, ઓર્ડર નહીં મળ્યો, ફોન કરીને કહી દે સૂઈ જાય. પણ બોસ હોય ને એને એમ થાય કે આ કંપનીને હું જવાબ શું આપીશ? રવિવારે પણ હી હેઝ ટુ ગીવ હિઝ એફર્ટ્સ. આ બને છે કે નથી બનતું? એટલે અહીંયા બહુ ક્લિયર કીધું કે શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં કરો. પછી શું કે છે? વધવાપણું સંસારનું નર દેહને હારી જો. આ બધાનો આપણે વિચાર કરીએ ને તો આપણા જીવનના 25, 30, 35, 40 વર્ષ આપણે જે ફેમિલી માટે, પૈસા કમાવા માટે, આ કંપનીને મોટી કરવા માટે બધું કર્યું, નર દેહને હારી જો. કેમ આ શબ્દ યુઝ કર્યો? કારણ કે જો આ બધું કર્યા પછી પણ સમ્યક દર્શન વગર દેહ છૂટી ગયો તો મનુષ્ય ભવનું જે કાર્ય કરવાનું હતું એ તો રહી ગયું કે નહીં? અને એટલે અહીંયા શબ્દ યુઝ કર્યો નર દેહને હારી ગયો. હારી ગયો, ફેલ્ડ. લોકોની દ્રષ્ટિમાં કોઈ વાર સક્સેસફુલ કહેવાય. 4 કંપની કરી, બધા ભાઈઓને સેટ કર્યા, બધાને પરણાવ્યા, આ કર્યું તે કર્યું, આટલું મોટું, શું એમની ઓલી હતી? શું થયું? ગમે એ હોય, જો સમ્યક દર્શન વગર આ દેહ છૂટી ગયો તો ક્યાંય ના નહીં રહ્યા. 84 લાખ યોનિમાં ભટકવાનું, 4 ગતિમાં ભટકવાનું, કોઈ ઠેકાણું નહીં. ક્યારેક એ જ બંગલાની બહાર કોઈ કૂતરીના પેટે જન્મી એ ગલુડિયા રૂપે, જે શેઠ એ બંગલાનો માલિક કહેવાતો, આમ ઠાઠમાં બહાર નીકળતો, એ જ બંગલાની બહાર ગટરની અંદર ગલુડિયા રૂપે જન્મે. નર દેહને હારી ગયો. આખી મનુષ્ય ભવ આપી અને આટલો મોટો બંગલો, આટલી મોટી બેંક બેલેન્સ, પણ શું કર્યું? એ બધું કરવાની અંદર જે પાપનું બેંક બેલેન્સ થયું, પાપનું, એ કોને ભોગવવું પડે છે? એ જીવને, પોતાને, એને એકલાને જ. એટલે કીધું ને, એનો વિચાર નહીં અહોહો. પરમ કૃપાદેના ઉદ્ગાર જુઓ, આમ જાણે એમનું હૃદય આપણા માટે રડતું હોય ને એવી રીતે કે છે, એનો વિચાર નહીં અહોહો. અહોહો નીકળે છે. એક પળ તમને આવો.
આટલું બધું કોઈ દિવસ શાંતિથી બેસીને 1 કલાક બેસીને મેં અત્યારે આટલા વર્ષોની અંદર પૈસાની કમાણી કરીને મેં અશાંતિ વધારી, પૈસાની વધારે કરીને મેં કર્મ વધાર્યા? એનો એક હિસાબ તો બનાવીએ આપણે. તો શું કહે છે? અને પછી આની ફુરસદ નહીં. બોલો, અત્યારે આપણે કેટલું વિચાર કરીએ છીએ ને કે ના આના પર આપણે વિચાર કરશું, ઘરે ગયા નથી ને આ કરવું છે ને ઓલું કરવું છે ને ફલાણું કરવું છે ને, ચલો થોડુંક ટીવી જોઈ લે, થોડુંક આ કરી લે, થોડુંક છાપું વાંચી લે. છાપું વાંચવાનો ટાઈમ છે આપણી પાસે, પણ આપણો હિસાબ કરવાનો ટાઈમ નથી. કેટલી અશાંતિ ને કેટલાક એક પ્રસંગને યાદ કરો ને તો આપણા આ કંપારી છૂટશે. કે પહેલો પ્રસંગ જ્યારે ઓલું ટેન્ડર મારું પાસ નહોતું થયું, અથવા પરચેસ ઓફિસરે મને ઓર્ડર નહીં આપ્યો, ત્યારે હું કેટલો ધુઆ ફુઆ થયો હતો, કેવો ગુસ્સે થયો હતો, કેવો ચિલ્લાયો હતો. મારા આપણા નોકર ઉપર કેટલા ભડક્યા હતા કે તે કેમ ભૂલ કરી, તે કેમ આમ નહીં કર્યું. એ જ્યારે ક્રોધ કર્યો તો એનો કર્મબંધ મને થયો કે ન થયો? પછી આપણે શું કહીશું? પણ હા, બધું મારા ફેમિલી માટે કર્યું ને. કોઈ તૈયાર થશે? અરે કોઈ તૈયાર પણ થઈ જાય ને કે લાવ ચલો તમારા અડધા કર્મ મને આપી દો, એવી કોઈ વ્યવસ્થા છે? વિતરાગ વિજ્ઞાનમાં એવી વ્યવસ્થા છે કે આ અડધું પાપ અમને આપી દો, અમે ભોગવી લેશું? ઈચ્છા હોય તો પણ ભોગવી નહીં શકે કોઈ. અને એટલે આ કે છે એક પળ તમને આટલોક વિચાર. હવે આ એક પળ એટલે શું જોઈ લઈએ. 24 કલાકની 60 ઘડીઓ, બરાબર છે? એક ઘડીની 60 પળ એટલે 24 મિનિટ્સને ડિવાઈડ કરીએ તો 24 સેકન્ડ્સ ઇઝ ઇક્વલ ટુ 1 પળ. તો પરમપદ અહીંયા કહે છે કે આટલું એક પળ પણ જો વિચાર કરી લીધો હોત ને તો કામ થઈ જાત. એટલે શું? 24 સેકન્ડ આટલો તો ટાઈમ છે કે ને આપણી પાસે? આપણે ઘરે પહોંચીએ ને પછી આપણી પાસે 24, ઘરે પહોંચતાની પહેલા 24 સેકન્ડ આપણી પાસે નથી. આપણે અહીંયા એક કામ કરીએ, અડધી મિનિટ પછી જશું. આપણે રોજ અનાઉન્સ થાય છે ને, થોડીક વાર રહીને પછી જજો. અહીંયા 24 સેકન્ડ બેસી વિચાર કરી, પરમ કુમારજીની આંખમાં આંખ મિલાવી, આટલો વિચાર કરીને પછી અહીંથી બહાર નીકળે. શું આનો વિચાર? શું વધ્યું તે તો કહો. તમને શું લાગે છે આ 24 સેકન્ડની અંદર આવી રીતે કોઈ દિવસ થઈ જતું હશે? 24 સેકન્ડની અંદર આખો ટર્નિંગ પોઈન્ટ આવી જાય લાઈફની અંદર. બન્યું છે એવું. કોનું? વાલિયા ચોરનું. એને જ્યારે કહે છે કે તું આ આટલા પાપ કરે છે તો આનું, તો કે એ મારા કુટુંબ માટે કરું છું ને, અને કુટુંબ માટે કરું છું તો એમાં શું ખોટું છે? તો કે અચ્છા તું એક કામ કર, તે આટલા પાપ કર્યા, કોણ ભાગીદાર થવા માટે તૈયાર છે એટલું તું પૂછીને આવ. કે છે ઓકે. પૂછવા જાય છે, પૂછે છે. 24 સેકન્ડમાં ટ્રાન્સફોર્મેશન થયું કે નહીં વાલિયા ચોરનું? જ્યારે ઝટકો લાગે છે કે કોઈમાંથી કોઈ તૈયાર નથી સહભાગી થવા માટે, ત્યારે એને એવો વૈરાગ્ય જાગે છે કે આ સ્વરૂપ છે સંસારનું. અને વાલિયા ચોરને વાલ્મીકી બનવા માટે કેટલા સેકન્ડની વાર લાગી? તો કે 24 સેકન્ડ, એક પળની અંદર કામ થઈ ગયું. ધીસ પ્રૂવ્સ કે જો આત્મા જાગે તો કાર્ય થઈ જાય, અને એના માટે 24 સેકન્ડ ઇઝ ઇનફ. આઈ હોપ, આઈ પ્રે કે આપણા બધાના જીવનની અંદર આ એક પળ આવે. અને આજે આપણે આનું આ કર્યું છે તો આ એક પળ આપણા જીવનની અંદર જાગે વિચારણાની, અને આપણા જીવનની અંદર ટર્નિંગ પોઈન્ટ આવે. અને ટર્નિંગ પોઈન્ટ આવી શું થાય એ આપણે કાલે જોશું. તો આ 1-2 કડી આપણે ગાઈ લઈશું બધા. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આટો નહીં એકે ટળ્યો. સુખ પ્રાપ્ત કરતા સુખ ટળે છે, લેસ એ લક્ષે લહુ. ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે, કા અહોરાચી રહુ. લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો. શું કુટુંબ કે પરિવારથી વધવા પણ એ નય ગ્રહો. વધવા પણ સંસારનું
નર દેહને હારી જવું એનો વિચાર નહીં અહો એક પળ